વડોદરાના ખાસવાડી સ્થિત મહારાષ્ટ્રીયન દશપિંડના નવીનીકરણ માટે વર્ષોથી ચાલતી લડતનું સુખદ નિવારણ આવ્યું છે। વડોદરાના ખાસવાડી વિસ્તારમાં આવેલા મહારાષ્ટ્રીયન દશપિંડના નવીનીકરણની કામગીરી માટે વર્ષોથી ચાલતી લડતનો અંત આવ્યો છે। આ સુખદ નિવારણ આવતા મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય અગ્રણીઓ દ્વારા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપી હતી। અખિલ મહારાષ્ટ્ર યુવક સંગઠનના પ્રમુખ વિજય જાદવ કિશોરે કેસાકરે મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે દશપિંડ નવીનીકરણની કામગીરી બદલ સાંસદ મ્યુનિસિપલ કમિશનરનો આભાર વ્યક્ત કર્યો હતો। આજની આ પ્રેસ કોન્ફરન્સ રાખવાનું મુખ્યત્વે કારણ કે મહારાષ્ટ્રીયન સમાજની જે દશપિંડની જે વિધિની નવીનીકરણની જે કામગીરી હતી એ કામગીરી માટે વડોદરા શહેરના અનેકો સમાજના મુખ્ય આગેવાનો વતી અમે એક મુહિમ શરૂ કરી હતી અને મુહિમ થકી આજે ઘણા એવા અમે આંદોલનો કર્યા, આવેદનપત્ર પણ આપ્યા અને જે પ્રમાણે થોડા દિવસો પહેલાં આપણે વડોદરા શહેરના નવનિયુક્ત સાંસદશ્રીને જ્યારે અમે આવેદન કર્યું, એમના ઓફિસે જઈને મુલાકાત કરી એટલે તાત્કાલિક ધોરણે એમને ગંભીરતા લીધી અને જે તે સમયે બપોરના સમયે એમને સ્થળ પર મુલાકાત લીધી અને સંકલન કરીને વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સાહેબને પણ એમને સ્થળ પર બોલાવી લીધા અને CSR ફંડ માટે જે પણ એમને ઇસ્યુઝ હતા, જે તે લાગતા વળતા કંપનીઓના અધિકારીઓ સાથે એમને પણ સંકલન કરી સ્થળ પર જ વાતો કરી અને આ જે કામગીરી છે એ કામગીરી વહેલી તકે શરૂ કરવામાં આવે એવી એમને કમિશનર સાહેબને પણ વાત કરી અને એના પછી 2-3 દિવસ પછી વડોદરા શહેરના માનનીય કમિશનર સાહેબે પણ પ્રેસ કોન્ફરન્સની અંદર આ જે કામગીરીને હાથમાં લીધી છે। એટલે મહારાષ્ટ્રીયન સમાજની જે લાગણીની જે માંગણી હતી એ પરિપૂર્ણ થવા જઈ રહી છે। એના માટેની આજે અમારે પ્રેસ કોન્ફરન્સ હતી કે જે પ્રેસ કોન્ફરન્સની અંદર વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના મુખ્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જે ખાસ કરીને અમે જે અભિવાદન કરવા માંગીએ છીએ કે વડોદરા શહેરનું મીડિયા મિત્ર કે 2023થી અમે આ મુહિમ શરૂ કરી અને જ્યારથી આ મીડિયા મિત્રો એમને ખૂબ મોટો સાથ સહકાર આપ્યો છે, સિંહનો ફાળો છે, એટલે એમનું પણ એક અભિવાદન થાય। અભિવાદનના ભાગરૂપે આજની પ્રેસ કોન્ફરન્સ રાખેલી છે અને એમનું અભિવાદન પણ કરવામાં આવશે। ફરી એકવાર આજના પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વડોદરા શહેરના મહારાષ્ટ્રીયન સમાજના સૌ મારા માતા બહેનો અને વડીલો અને યુવાઓને એક વાત તો કહેવા માંગીશ કે સંપ ત્યાં જંપ। આજે અમે જો સાથે રહીશું તો ઘણા બધા અમારા કામો થશે ને આવનારા સમયની અંદર અત્યારે જે દશપિંડની જે વિધિ છે એ વિધિની કામગીરી પરિપૂર્ણ થવા જઈ રહી છે। સાથે સાથે એક અમારું મોટો અત્યારે સંકલ્પ રહેશે કે વીર રેલવે સ્ટેશન માટે સ્ટોપેજ માટેની અમારી જે માંગ છે એ માંગ માટે અમે અત્યારે આજની મિટિંગ પત્યા પછી અમે સંકલન કરીને એ મુહિમ પણ અમે શરૂ કરીશું।